હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જગારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ, આજે છોકરાઓને છે રજા શનિવારે અને બેસી ગયા છે આપણે નાસ્તો. ચલો, શું છે નાસ્તામાં? થેપલા, રોટલી, ચાય, મને એમ હતું કે ભાઈ થેપલા ઘટશે એટલે આપણે રોટલી એ થોડી કરી જ છે નાસ્તાની. અને રાતનો લોટ થેપલાનો હતો, એ ઘટે એમ હતો એટલે મેં તો લાવી રોટલી થેપલા બે કરી દઉં. અને ટિફિનની રોટલી પણ થઈ ગઈ છે. શું જોયું? આ ગોળ કેરીની આ લે થેપલા કોણ નો ખાય? થેપલા ખાવાનું જોઈએ, ખાવું જ લઈ લો. હા, શું કામ ન ખવાય? હા, આજે જો છોકરાઓને છે રજા વરસાદના લીધે, હે ને? અને પ્રશાંતને કાલ તો સન્ડે છે અને પ્રશાંતને બી રજા નથી એટલે જો એ રેડી થઈ ગયો છે ઓફિસે જવા માટે અને બેસી ગયો છે મસ્ત નાસ્તો કરવા. અને આ આવી ગયા છે અમારા ધ્રેશભાઈ મેદાનમાં. કેમ કપડાં પહેરવા ગયો તો હું કેમ ભાઈ? ચલો ભાઈ, હવે જલ્દી આપણે કરી લઈએ નાસ્તો, નકર પ્રશાંતને થશે લેટ. શું છે ટિફિનમાં? હે કાલ રાતે બનાવી છે આપણે ચટણી, વિડીયો બનાવતા તો ભૂલી ગયા હતા. અને છાશ, ચીપડા છે લઈ જવા? હા, સુધાર દો, કાઢવા ચીપડું લાય તો બટા ફ્રીજમાં તો સુધાર દો. 9:10 પ્રશાંત ઓફિસે ગયો છે અને અત્યારે 9:20 થઈ છે. 10 જ મિનિટમાં આપણે ટોટલી બધું કામ પતી ગયું છે. હવે આપણે દૂધ ગરમ કરી દઈશું અને દૂધ મેળવવાનું બી છે, તો દૂધ પણ મેળવી દઈશું. જો આ બે વસ્તુ રહી ગઈ ઉટકવાની, ધૃતિબેન આપ્યા નહીં વાસ્તુ એમાં રહી ગયા, કાંઈ વાંધો નહીં, હમણાં ઉટકી નાખું છું. અને જો બધું જ કામ પતી ગયું છે, હવે ખાલી દૂધ ગરમ કરવાનું અને દૂધ મેળવવાનું બાકી છે. અને છોકરાઓ બેસી ગયા છે નાસ્તો કરીને હોમવર્ક કરવા. જો તમને બતાવું, આ રૂમમાં કેમ સ્ટડી ટેબલ બોર્ડ લઈ લીધું? તો પણ ત્યાં ચેર લઈ લેવાય. તો અહીંયા ક્યાં તમે પંખો કર્યો હે? કરી દો, વગર પંખે બેઠા હે. બોલો. જો હિતિબેન છે ને ભાઈને શીખડાવે છે ક્વેશ્ચન આન્સર. ના ના ના, ક્રાઉન એટલે ઓલું ક્રાઉન થાય યાર, આ વાળું. Child go to the town and buy some cake or spend his half crown. તો કોને ખબર? હા, પણ આખો આન્સર મોઢે આવડી જવો જોઈએ. સારું, ચલો મારે કામ છે, દૂધ ગરમ કરવાનું નહીં, બધું પતાવી દઈએ. હા, પ્લેટફોર્મ સાફ થાય પછી કરું ને એમ. જો લોટ બાંધું છું શેનો, પછી પ્રેસ કરવાનો. આ છે મેંદો, આટલો તો કરી જ નાખવાનો, થઈ શકે કેમ. થોડોક રાખી દો, આટલો બધો પાછો ડોનટ કરવા થાય હે, લોટ વધશે ને તો. ના, ડોનટ નો થાય, ના થાય કેમ કે ડોનટ નો મીઠો લોટ કરવો. થોડોક આપણે એડ કરશું થોડોક જ. જો હવે આપણે આમાં એડ કરશું ખાવાના સોડા. બેકિંગ પાવડર હોય તો ચાલે, બેકિંગ સોડા હોય તો ચાલે. ઈનો એ ગમે એક વસ્તુ હોય, આપણે પાવડર એ પડે તો પણ આપણે સોડા નાખી દીધા. થોડીક નાખશું ખાંડ, શુગર, થોડુંક નાખશું મીઠું, મીઠું સ્વાદ પ્રમાણે, થોડુંક નહીં. ચલો હવે છે ને આપણે થોડીક નાખી દઈશું છાશ. બરાબર, હવે જરૂર પડશે ને તો પાણી ગરમ કરી દીધું છે, કેમ કે ચોમાસું છે એટલે આથો ન આવે. બરાબર, એટલા માટે આપણે જો જરૂર પડશે ને તો નાખશું પાણી. ચલો હવે છે ને લોટ બંધાઈ જાય, કેમ કે પાણી તો નાખવું જ પડશે, એમનો સાસ્તું થાય. લાગે છે અત્યારે ભાઈ ચોમાસું છે એટલે આપણે ગરમ પાણી લીધું છે.
બાકી નોર્મલ પાણી ચાલે. જો મસ્ત ઢીલો લોટ બાંધી દીધો છે આપણે, એકદમ સોફ્ટ. પાણી નાખ્યું છે ને? પાણી તો નાખવું પડે. હવે છે ને આમાં સેજ તેલ નાખી પણ વધારે નાખી દે તો છાશ તો ઢીલો થઈ જાય, તો લોટ જ ન બંધાય ને. આ ઢીલો તો ઓલરેડી છે. અરે એમ નહીં, પાણી જગ્યાએ છાશ જ નાખી દે તો આ લોકો કંઈ ન વાંધો આવે, કેમ કે એટલી બધી છાશ આપણે ખાટી નહોતી. અને શું કહેવાય, ખાટી થોડીક હોય ને તો હાલે, થોડીક જ નાખવાની હોય ટૂંકમાં, આમ કે આમ ફર્મેન્ટ માટે કે આથો આવી જાય. સોફ્ટ સમજાણું? જો કેવો મસ્ત સોફ્ટ લોટ બંધી ગયો છે. લે જેવું હોય. હા, હવે એને આપણે આમાં થોડુંક તેલ નાખી દઈશું. આ સડે હું તેલ કાઢી લઉં. અને જો ચણા પલાળી દીધા છે, બતાવી દે. આટલા કેવ એટલે પડેલા હે કે મોટા મોટા થઈ જાય. એવું નથી, આપણે જોઈએ ઓછો ને હજી આપણે બટેટા એડ કરીશું. ગ્રેવી આવે એમાં. ગ્રેવી તો આવે પણ છે ને ચણા ભેગા બટેટા નાખશું ને એકદમ છે ને છૂટા છૂટા ન રહે. એ હું બનાવીશ ત્યારે. બરાબર? જો હવે આપણે એડ કરી દીધો છે આમાં તેલ. મસ્ત બંધાઈ ગયો છે આપણો લોટ. એકદમ ઢીલો ઢીલો. આપણે સિંગ તેલ હે. હા હો, આપણે સિંગ તેલ જ ખાઈએ, બીજું એક તેલ નથી ખાવું. ઓનલી વન. હવે ચાની માં થઈ રીતે આખી ઓલો ટ્રાન્સપરન્ટ બાઉલ રાખું ને, ટ્રાન્સપરન્ટ તો તે લઈ લીધું છે ને, એમાં કાંઈ નહીં. ટ્રાન્સપરન્ટ ટાંકે તો થાય કાંઈ નહીં, પણ હવે આ નહીં આવે, કેમ કે દેખા આમ ઓલું થાય. લાઈ ગયો ગરવામાં નહીં, હવે ગરવું કાંઈ નહીં. ઊભી મોટી તપેલી હોય ને એમાં કરવું છે, કેમ કે આને ઢાંકવો પડે. હવે હે નાની માથે આમ રાખી દઈશું કંઈ થાળી, અને માથે રાખી દઈશું વજન. કેમ તારે શું થાય વજન નાખી દઈએ તો? આથો આવી જાય, આથો તો લાવવો પડે ને. તો આથો એટલે ઢોકળામાં કેમ ફૂલી જાય, હા હા એમ ફૂલી જાય. આગળ હું એમની માથે કંઈક થાળી ઢાંકી દઉં અને માથે મૂકી દઉં ઢોકળી. ઢોકળીયું નહીં, ઢોકળી તો હે ખાઈ દઈશું. ઓલું તો હું જેમાં લસણ કૂટો હો, લસણ કૂટો હો ઈ. હા, હું કૂટું છું. લસણ લસણ હા, લસણ કૂટું છું ને. ટન ટન ઠન ટન ઠન. હા, આપણે રેડી છે. હવે આને આપણે મૂકી દઈએ એક જગ્યાએ. અહીંયા ટચ ન કર. હા. ટચ નહીં કરવાનું, નહીં માને. હા, ટચ કરે એટલે ના થાય, હવે સાંજ સુધી રહેવા દેવાનું. યસ. પછી આ નીચેનું કેમ આ શું છે? દીવો. દીવો. ખબર નહીં. આપણે નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયા છીએ, અને આ છોકરાઓને છે રજા, એટલે જાજુ કંઈ કન્ટિન્યુ થતું નથી. નડતા તો નથી, એનું વર્ક કરતા હોય છે, હોમવર્ક વગેરે. અને ધૃતિબેનને જે 3 તારીખે એક્ઝામ શરૂ થવાની હતી, મંથલી ટેસ્ટ, એ પોસ્ટપોન થઈને ગઈ છે 5 તારીખે. અને ધૃતિબેનને તો ઓલરેડી બધું પહેલેથી લર્ન થઈ ગયું હોય છે, એટલે હવે આપણે પૂરેપૂરો ટાઈમનો એડવાન્ટેજ લઈએ છીએ કે ધ્રીશભાઈને છે ને ધૃતિબેન ક્વેશ્ચન આન્સરને એવું લર્ન કરાવતા હોય છે, કેમ કે પોતાને તો બધું થઈ ગયું છે. એટલે ધ્રીશભાઈને હવે લર્ન કરાવે છે. બેન વેકેશન મીન્સ કે મિની વેકેશન છે. હે 30 ના માર્ક્સ કમ આવે તો ટેન્શન માર, તમે મને મારશો. 30 ના કમ માર્ક્સ આવ્યા તો તમે મને મારશો? ના રે ના. આ તો એવું હોય કે એને જિમ્મેદારી આપી હોય ને ભાઈને ભણાવવાની, તો માર્ક્સ એને કમાવે તો મારે એને પડે, ભણાવ્યું ના હોય ને એટલે. તને જિમ્મેદારી કાંઈ આપી નથી અમે, તું હાથે લઈ લેશો જિમ્મેદારી. ભણાવવાની મજા આવે. હા, એટલે એ બાને ભાઈને લર્ન થઈ જાય. એટલે ચલો ધ્રીશભાઈને થોડું ઘણું કરાવી દીધું છે અત્યારે લર્ન. અને એને પાછી ટ્યુસડે પેપર છે, જોઈએ હવે સ્કૂલ ક્યારે ખુલે છે. હા, એને દર ટ્યુસડે હોય જ છે, એટલે જોઈએ હવે બે સ્કૂલમાં કેટલી રજા રહી છે અને ક્યારે સ્કૂલ ખુલે છે, પેપર ક્યારે જાય છે. ધીતીબેનને તો જો પોસ્ટપોન થઈ ગયા છે, 3 ની બદલે 5 તારીખે પેપર થઈ ગયા છે. એટલે જોઈએ હવે સ્કૂલમાં કેટલી. મંડે ને? પણ હવે મંડે નથી, એટલે મંડે કદાચ સ્કૂલ ખુલશે ને, તોય તારે પેપર તો વેનસડે થી જ સ્ટાર્ટ થશે એમ. 30 ને ટ્યુઝડે છૂટી હશે તો 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 30 ને ટ્યુઝ
તો એ તો હવે કદાચ ફ્રાઈડે લઈ લે વેનસડે લઈ લે હવે એ તો આવશે મેસેજ કે રીતનું શું છે કેમ કે કાલે રજાના મેસેજ કાલે રાતે મોડા આવ્યા હતા રીતે 30 ના આઈ થિંક 8 વાગ્યા આજુબાજુ આવ્યો તો 8 8:30 અને તારે તો 9 વાગ્યા પછી મેસેજ આવ્યો હતો એટલે જોઈએ હવે ભાઈ કેવું છે કાલે તો અમે સન્ડેની રજા હોય જ એટલે જોઈએ હવે મંડે કેવું રહે છે એ અને ચલો હવે જલ્દી આપણે બનાવી દઈએ રોટલી અને તમે બેસી જાઓ જમવા એટલે શાંતિથી સૂઈ જવાય ઓકે ચલો ભાઈ વાગી ગયો છે 1 વાગી ગયો ટાઈમે બેસી ગયા છે જમવા શું છે જમવામાં ચટણી ને તેથી ઓલી સાઈડ રખાય તારે ભાઈને બેયને ફાવે ત્યાં ખોટી આ સાઈડ કાઢી અને જોડે છે ચીપડા છાસ ઓકે એટલે બેયને ફાવે બેટા ઓકે ચલો ધ્રીશભાઈને જમાડવાના છે કે જાતે જમશે જમી લઈશ સારું ચલો તો આપણે ધ્રીશભાઈને જમાડવાના હોય તો જમાડી દઈએ લાય જમાડું હું બેટા ઠીક બેન જમાડશે આજે ઓહો સારું ચલો ભાઈ હવે બેયને શાંતિથી જમાડી લઈએ આપણે હે ને કોણ ભાઈ દુલ્લો આવ્યો શું કરે નાસ્તામાં ખાય છે એપલ મોબાઈલમાંથી ઊંચી આવી તો કંઈક દેખાય કેમ મસાલા પાપડ ખાવો જોઈએ ને ખાવો જોઈએ ડુંગળી ટમેટા શું કહેવાય ટમેટું સુધાર દે તારું સુધારી લઉં તો હાલે નહીં આડા નવા ડખેડા કરે છે જો તમને ખબર જ છે કે આપણે સવારથી પ્રિપેરેશન ચાલતી હતી આપણે એડ કરી દીધા છે બાફી લીધા છે ચણા અને થોડા થોડા બટેટા બાફી દીધા છે હું તમને બતાવું કે મેં એમાં મારું ફૂલ છે જો તમને બતાવું કે આપણે આમાં તજ લવિંગ તીખા આમાં જ એડ કરી દીધા બાફવામાં જ એટલે હવે આપણે અલગ કાઢી અને વઘારશું જો બટાટા જોડે જોડે જ બોઇલ કરી દીધા છે અને આ મેં કરી લીધી છે ગ્રેવી કાંદા ટમેટાં મરચું અને આદુની હમણાં જો વઘારો એટલે તમને બતાવું ચાલો હવે આપણે વઘારી દઈએ ચણા છોલે બરાબર તો ગેસ આપણે સ્ટાર્ટ કરી દીધું છે નીચે ગયા છે ત્યાં સુધીમાં આપણે વઘારી દઈએ તમને અપાઈ જાય મસ્ત રેસીપી તેલ એડ કરી દીધું છે આપણે જીરું થોડું એડ કરશું હિંગ સેવ હળદર બધી ગ્રેવી વઘારી દઈશું ગ્રેવી અને કાંદા ટમેટા આદુ મરચાં બધું એડ કર્યું છે તજ લવિંગ એ બધું અંદર નાખી દીધું જરૂર પડશે ને તો પાણી એ આપણે આ વાળું બોઇલ કરેલું જ એડ કરશું એટલે મસાલો અલગથી એડ ન કરવો પડે ખોલો કોણ હે ઉભો રહે 2 મિનિટ બેઠો 30 હતા આપણે જો ચણા બોઇલ કરી દીધા છે એડ કરી દઈશું
અને છૂટા ન રહે એટલે આપણે થોડાક બટેટા એડ કરશું. ફ્રેન્ડ બાફેલું બટેટું ખાવું છે બેટા આજે? છોલે હે બેટા? તારે ભટુરે ખાવા હોય તો ભટુરે ઓળીને કોલા ખાવા છે. શું કહેવાય? હા, એકને કુલચે ખાવાને એકને ભટુરે ખાવાને એવું બધું ચાલે છે જે ખાવું હોય. જો થોડુંક પાણી એડ કરી દઈએ એટલે મસ્ત ઉકળી જાય. કેમ કે આટલા બધા ઘાટા તો નહીં, હજી આ લોકો નીચે છે. બે બાપ દીકરી ઉપર આવતા વાર લાગશે. મસ્ત અને જો ચડવા દઈશું આપણે. લીડ કેમ ગઈ છે મારી? નમક એડ નહીં કરીએ કેમ કે આપણે બાફવામાં જ એડ કરી દીધું હતું. અને ગરમ મસાલો એડ નથી કર્યો કેમ કે તજ લવિંગ ને તીખા ને બધું આપણે બોઇલ કર્યું એમાં જ એડ કરી દીધું હતું. એટલે હવે જો રેડી થઈ જાય જો હજી છે ને મારે છોલે ચડે છે, મીન્સ કે ઉકળે છે, પણ મારા ધરીશભાઈને હે ને કંટ્રોલ નહોતો થયો એટલે ટેસ્ટિંગ માટે આટલા કમથા લઈ લીધા છે. કેવા લાગ્યા ભાઈ? મસ્ત ગ્રેવી ગમી ને? ગરમ ગરમ ખાને તો ગળું ન દુખે હે ને? તીખું તો ખાવું જ પડે ને, હવે ચોમાસું છે. હવે બિગ બોય થઈ ગયો ને? નહીં? અરે ચલો આપણી પ્લેટ થઈ ગઈ છે રેડી અને આપણે દેવા જઈએ છીએ બાજુમાં છોલે ભટુરે, કાંદા અને મરચાઈ તળી દીધા છે. તો પહેલાં આપણે બાજુમાં દઈ આવીએ. ચલો ભાઈ મસ્ત મજા લેવા બેસી ગયા છે ત્રણેય. શું છે જમવામાં? હાલે આ પૂરી જો દબાઈ ગઈ એટલી વારમાં તો. જો જમવામાં છે છોલે પૂરી, છોલે ભટુરે, પછી મરચા, કોણ ડોકા મારે, ડુંગળી અને છાશ. મજા પડી ગઈ? હા મરચા ખબર નહીં, મને યાદ નથી કીધું કે નહીં. શું કે પ્રશાંત ચાખ્યું? કેવું લાગ્યું જ્યોતિબેન તમને? એ તો લુખા છોલે ખાઈને બે ગઈ ગરમા ગરમ હે ને. હાલો હવે મારે ગેસ શરૂ છે. ઓકે મોટી અને ફૂલેલી કેમ કે ગેસમાંથી કાઢું હું ત્યાં બેસી જાય છે. હાલે આને કહેવાય બરફની જેમ. બરફ ફ્રીજમાંથી કાઢે એટલે જા ડેડીને દઈ જા અને પછી પાછી મને પ્લેટ દઈ જાજે.